શીખીએ કે ગ્લાયકોલિસિસ અને ક્રેબ્સ ચક્ર, પણ એની પહેલા આપણે જોઈશું કે આ બધું કેમ ભણીએ છીએ. તો કણાભ સૂત્ર આપણે સ્ટાર્ટ કરશું. કણાભ સૂત્ર તો બેઝિક વસ્તુ શું છે હું તમને સમજાવું કે આ કોષ છે, આ કોષ છે, એની અંદર આ ગણતરી એટલા માટે કે આજે ઇંગ્લિશ મીડિયમ વાળા છોકરાઓએ પણ કીધેલું સર ગણતરી એકવાર સમજાવી દો, 3 મહિના થઈ ગયા. તો આ કોષની અંદર કોષ કેન્દ્ર છે તો હા છે. હવે આ અંગિકા જેનું નામ છે કણાભ સૂત્ર, તો કણાભ સૂત્રને પાવર હાઉસ કેમ કહેવાય છે? મારું દરેકે દરેક વાક્ય બકા બહુ દમદાર હશે, નોર્મલ વાક્ય હું કશું જ નહીં બોલું. પ્લીઝ 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 પ્લીઝ. બીજું, કણાભ સૂત્ર એ કોષનું પાવર હાઉસ છે. આ જે કણાભ સૂત્ર છે એમાં બહારનું પડ સળંગ છે, અંદરનું પડ અનેક શું છે પ્રવર્ધો વાળું છે. અહીંયા હું બોલું અનેક ગળીઓ યુક્ત છે તો એ વિધાન ખોટું. ગળીઓ યુક્ત ના બોલાય, એ હરિત કણમાં હોય. અહીંયા કેવું હોય? પ્રવર્ધ વાળું હોય. અને આ પ્રવર્ધ છે જેને બોલાય છે બકા ક્રિસ્ટી. શું બોલાય છે? ક્રિસ્ટી. ક્રિસ્ટી પર એક પાર્ટિકલ છે, આનું નામ છે F1 કણ. F1 કણ છે. ખરેખર ખરેખર એકલું F1 કણ નથી હોતું. ખરેખર આ ક્રિસ્ટી પટલ પર 2 અંગિકા છે, પણ એમાં મેઇન F1 છે અને આ F0 છે. તમને થશે કે F1 અને F0 એટલે શું? તો બકા આ અંગિકા જે છે કે જે શક્તિ બનાવે છે, માટે આ એટીપી કાં તો એટીપી સિન્થેઝ નામનું ઉત્સેચક ના 2 ભાગ છે, F0 અને F1. આવું કહી શકાય. એટીપી એઝ કાં તો એટીપી સિન્થેઝ આવું બોલાય છે. બીજું કે આ ક્રિસ્ટી પટલ જે અંધ પડ છે, રાઈટ. બીજું કે આ F1 કણ કઈ રીતે એટીપી બનાવે છે? તો તમને પહેલા પણ વાત કરેલી કે એડીપી વત્તા પી જોડાઈ અને એટીપી બનાવે છે. બીજું કે આ એડીપી વત્તા પી જોડાઈને એટીપી બનાવે, પણ કયા વાયુની હાજરીમાં? તો ઓક્સિજન વાયુની હાજરીમાં. માટે આ ક્રિયાને બોલાય છે ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ. ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ. બીજું ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ. ધ્યાન આપો, પ્લીઝ ફોકસ કરો. આપણા શરીરમાં અહીંયા તમને હવે દેખાશે, આપણા શરીરમાં એક કોષમાંથી જવાબ આપો ડાયરેક્ટ. પહેલો સવાલ આ હું કહીશ, એના પરથી તમને ખબર પડી જશે કે કેટલું ધ્યાન તમારે રાખવાનું છે. જવાબ આપો. આપણા શરીરમાં એક કોષમાંથી ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ વાળા એટીપી કેટલા બને છે? એક ગ્લુકોઝમાંથી ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણના એટીપી કેટલા બને? ગ્લાયકોલિસિસ, ક્રેબ્સ ચક્ર બધું ગણવાનું. ધ્રુવ કે છે 2. અલા ગપ્પા શું મારો છો? ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણમાં આવું બધું આવે 1 2 4 કેટલા બધા આવતા હતા. ખોટું 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 ખોટું. ના ચાલે ના ચાલે. જો બહુ ભૂલ કહેવાય, બહુ ભૂલ કહેવાય. ના ચાલે. બધાનું ખોટું. આ જ ક્વેશ્ચન નીટમાં આવશે તો ટોપરનું પણ ખોટું છે, નામ નથી બોલવા. ટોપર લોકોનું પણ ખોટું છે. 11 12 બંને ટોપર. કોઈનો અત્યાર સુધી સાચો જવાબ નથી આવ્યો. આવું ના ચાલે બકા. વેરી બેડ, વેરી બેડ. રિયલી લાગે છે બહુ સિરિયસ વિચારો. તમે ટોપર, તમે સાંભળો. 12મા વડા તમે 10, રાઈટ. અને 11મા વડા તમે 10. તમારા તમારા લગભગ 600 નો ગોલ સેટ કરીને અમે બેઠા છીએ. આવું ના ચાલે. ખાલી 21 નો સાચો પડ્યો, અને એ પણ બીજા ટ્રાયલમાં. અને સુયોગનો સાચો પડી ગયો તો બરાબર, અને દક્ષિતાનો સાચો પડ્યો બીજા ટ્રાયલમાં. બરાબર.
આવું ના ચાલે. બાકીનાનું કેમ આવું ના ચાલે બકા? પ્લીઝ સાંભળો. પહેલું ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ. હું બોલું એટલે યાદ રાખવાનું કે FeDH2 NaDH2 FeDH2 NaDH2 દ્વારા બનતા એટીપી. સમજી ગયા? તો આયુષ હવે રહેવા દે ભાઈ, હવે રહેવા દે, પોસ્ટપોન રહેવા દે, હું સાંભળી લઉં. આન્સર આવે છે 34. 34. કઈ રીતે 34? ખાલી હિન્ટ આપું છું, સાંભળો. પહેલા હું કેમેરો સેટ કરું છું અહીંયા. જો પહેલા હિન્ટ આપું છું કે આ ગ્લાયકોલિસિસ ચાલે છે ને, એમાં અહીંયા NaDH2 મળે, રાઈટ? પછી આગળ જતા ક્રેબ્સ ચક્ર ચાલે, એમાં અહીંયા NaDH2 મળે, અહીંયા NaDH2 મળે, અહીંયા NaDH2 મળે, અહીંયા FeDH2 મળે, અહીંયા NaDH2 મળે. બીજું, આ કેટલા એટીપી મળાવે? 3 ને 3 6 ને 3 9 ને 3 12 13 14 15 16 17 દુ 34. સમજ પડી? હવે કેવું હો કરો છો? આવું ના ચાલે, બરાબર? ના ચાલે. પ્લીઝ સો હાર્ડ વર્ક કરો. ઓકે, ચલો હવે આપણે આને સમજતા પહેલા પહેલું એક વસ્તુ યાદ રાખો. ચલો હવે મને જવાબ આપો. એક ગ્લુકોઝમાંથી આધારક આધારિત એટીપી કેટલા મળે? એટલે પેલા છૂટક કેટલા બન્યા એ ગણો. ક્રિસ ખોટું કેટલા બન્યા એ ગણો. વપરાય ને બધું પ્લસ માઇનસ નહીં કરવાનું. કેટલા બન્યા એ ગણો, પછી માઇનસ નો આંકડો કહો. બરાબર છે? જો એકવી મેડમ ખોટો કર્યો, પપલું કર્યું, રાઘવ બહુ ઊંચે પહોંચી ગયો, આયુષ નો સાચો, વેરી ગુડ, બરાબર છે, ગુડ ગુડ ગુડ. મેઘના પડિયાર સાચો, વેરી ગુડ મેઘના. બકા મેઘના તમે મહેનત કરજો હો બકા. તમારા નીટમાં હું પૂરું ટ્રાય કરીશ. તમે લોકો એકલા બાયોલોજીના દમખમ પર 250 પહોંચાડવાનો પૂરો ટ્રાય કરીશ. અને પેલામાં જે તમારા ખેંચાય એ ખેંચજો, પણ નીટમાં ટ્રાય કરજો બકા. અને તમારા માટે લોકડાઉન એ આશીર્વાદ રૂપ છે, કેમ કે તમને 11મું રિવિઝન કરવા મળ્યું, ફાયદો મળ્યો, બરાબર? ખરેખર. બાકી 12મામાંથી ઊંચા જ ના આવતા. જો આયુષનો સાચો છે. કઈ રીતે બકા? તો સાંભળજો, હું જવાબ બોલું છું. પહેલા એક એટીપી, બીજો એટીપી, અને અહીંયા ત્રીજો એટીપી હતો. 1 2 અને 3. 3 દુ 6. એટલે આધારક આધારિત એટીપી કેટલા બન્યા? 6. હું એવું પૂછું, આધારક આધારિત અંતિમ એટીપી કેટલા? તો પેલા 2 ઓછા થયા ને, એ માઇનસ કરવાના, તો 4 આવે. સમજ્યા? પણ યાદ રાખજો. ઓકે, કહું છું. એક ક્વેશ્ચન હું તમને, એક નહીં 10 ક્વેશ્ચન પૂછું છું, બરાબર? પણ પહેલા આપણે આ સમજી લઈએ. હવે આ ઓક્સિજનની હાજરીમાં બીજું ધ્યાનથી સાંભળજો. અલગ અલગ ક્વેશ્ચન પૂછાઈ શકે. ઓક્સિજનની હાજરીમાં આ એટીપી બન્યો, માટે આને શું બોલાય? ધ્યાનથી સાંભળજો, ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ. બીજું કે આ ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ તમે કીધું કે F1 અંગિકા દ્વારા બન્યો. આર્યન વણકર કેમ લેફ્ટ થઈ ગયું બકા? આ F1 અંગિકા દ્વારા બન્યો. પણ સાંભળો, ખરેખર F1 અંગિકા વાત સાચી. એટીપી ક્યાં બન્યા? ક્રિસ્ટી પટેલ પણ આ બનવા પાછળ કોઈ ચક્ર છે? હા, ચક્ર છે. કયું ચક્ર? ગ્લાયકોલિસિસ નહીં, સાંભળજો, ક્રેબ્સ ચક્ર નહીં, પણ આ એટીપી બનવા માટે અહીંયા ક્રિસ્ટી પટલ પર ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે. સમજી ગયા? જસ્ટ ફોર ઇન્ફોર્મેશન યાદ રાખો, જ્યારે આવશે ત્યારે જોઈશું. ખાલી આટલું યાદ રાખો, ETS ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, બરાબર? 11માં આવડા તમારે બાકી છે બકા એ ચેપ્ટર, રાઈટ? આપણે ખાલી ગ્લાયકો ક્રેબ્સ જોયું છે, એટલે તમને તો આ શું છે,
ગભરાશો નહીં. ખાલી વીજાણુ પરિવહન તંત્ર, ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, બરાબર. અને આ F1 અંગિકા, F0 અંગિકા એ ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ નો એક ભાગ છે, જેના દ્વારા એટીપી બન્યા છે, રાઈટ. આમ એટીપી નો ડાઉટ અહીંયા આ ક્રિસ્ટી પટેલ દ્વારા બને છે, બરાબર. એટીપી બનાવવાનું, સાંભળો સાંભળો સાંભળો, ધારો કે કોઈક વસ્તુ તમે બનાવો છો કોઈક જગ્યાએ, પણ એનું રો મટીરિયલ ક્યાંક અલગ જગ્યાએથી લાવો છો. સમજી ગયા? સમજી ગયા? એમ અહીંયા એટીપી બને છે, પણ આનું રો મટીરિયલ, કાચો માલ, NADH2, FADH2, એ બધું ગ્લાયકોલિસિસ અને ક્રેબ્સ ચક્રમાંથી આવ્યું. સમજ્યા કે નહીં? સમજ્યા કે નહીં? ઓકે, યાદ રાખજો. હવે આગળ જોઈએ આપણે કે આ કણાભ સૂત્રમાં જે આ વિસ્તાર છે, જ્યાં ક્રેબ્સ ચક્ર ચાલે છે, એ વિસ્તાર કયો? મેટ્રિક્સ બોલાય, રાઈટ. વીજાણુ પરિવહન તંત્ર, અહીંયા ખાલી લખી રાખું છું, વીજાણુ પરિવહન તંત્ર લખી રાખ્યું છે. વીજાણુ પરિવહન તંત્ર એ ક્રિસ્ટી પટેલમાં ચાલે છે. હવે યાદ રાખજો, આ શું છે? મેટ્રિક્સ છે. હવે ધ્યાનથી સાંભળજો કે આ ગ્લાયકોલિસિસને અને ક્રેબ્સ ચક્રને ફટાફટ હું બોલું છું, મારા બોલતા પહેલા તમારા દ્વારા બોલાઈ જવું જોઈએ. ઓકે, ખાસ. ચલો, હું તમને ટાઈમ આપું છું, ત્યાં સુધીમાં બોલી જાઓ. ત્યાં સુધીમાં હું માર્કર પેનમાં ઇંક ભરી દઉં. 10 સેકન્ડ, જેટલું આવડે એટલું બોલી જાઓ. ચલો, જ્યાં ભૂલ છે ત્યાં જોતા રહેજો. હું અહીંયા બોલું છું, શોર્ટમાં લખીશ. ગ્લુકોઝ માંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ, 6 કાર્બન હતા. ફટાફટ બોલું છું. એમાંથી છઠ્ઠા પર ફોસ્ફેટ આવ્યો. કઈથી આવ્યો? તો એક એટીપી વપરાયો -1. કયો ઉત્સેચક વપરાયો? હેક્ઝોકાઇનેઝ. હેક્ઝોકાઇનેઝ આ ઉત્સેચક જે ઓથેલિલમાં કયા ગ્રુપમાં આવતો હતો? મેસેજ કરો મને, બધા ટોપર, મીડિયમ, બધા જ. ઓથેલિલમાં આ હેક્ઝોકાઇનેઝ ઉત્સેચક ક્યાં આવ્યો હતો? ઓથેલિલ. યાદ કરો, ઉત્સેચકીય પ્રક્રિયા, એમાં ઓથેલિલ આવ્યું હતું. મેસેજ કરો મને, ક્યાં આવ્યું હતું? નીટ કરો એટલે એકલું એક ટોપિક લઈ નહીં બેસવાનું, બધું યાદ આવવું જોઈએ. તો તમે કેવા પાવરફુલ છો નીટ માટે. કે સવારના લેક્ચરમાં બહુ બધા હોય છે. ફટાફટ, એવું નથી બોલતો. ઓકે 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 ઓકે, બરાબર છે, બરાબર છે. ફાઇન 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 ફાઇન. ક્રિશ, બહુ બધાનું સાચું છે. ગુડ. ઓકે ફાઇન. જય, સરસ. જો શું આવે? ટ્રાન્સફરેઝિસ. જી આ જેન્સી સાચું છે. ટ્રાન્સફરેઝિસ. ટ્રાન્સફરેઝિસ એટીપી માંથી ટ્રાન્સફર થયું ફોસ્ફેટનું. સમજી ગયા? છઠ્ઠા પર. આમ અહીંયા ટ્રાન્સફરેઝિસ કહેવાય છે. આને કહેવાય નીટ, રાઈટ. ટ્રાન્સફરેઝિસ. બીજું, ગ્લુકોઝ 6 ફોસ્ફેટ માંથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ બન્યું. ચલો, આ ક્રિયા કઈ? આ ક્રિયા કઈ? ઓથલિલમાં આવતી હતી. કઈ ક્રિયા કઈ? ફટાફટ જવાબ આપો, ફટાફટ જવાબ આપો, ફટાફટ જવાબ આપો, ફાસ્ટ. ઓકે, ટાઈમ ઓવર થઈ ગયો. હજી ઘણા બધાનો મેસેજ આવ્યો છે, પણ ઘણા બધાનો નથી આવ્યો. 20% મેસેજ આવ્યો છે. ઓકે ગુડ. દક્ષિતા શું આવે? જીયા જેન્સી ખોટું છે બકા. દક્ષિતા શું આવે? આઇસોમરેઝિસ. આઇસોમરેઝિસ અને ફ્રુક્ટોઝ આઇસોમરેઝ ઉત્સેચક વપરાય છે. સ્વાતિ સાચું છે. ત્યાર પછી ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ, એનો અર્થ એ થયો પહેલા પર પાછો ફોસ્ફેટ આવ્યો તો -1, એટલે ફરી બીજો એક એટીપી વપરાય છે. આમ 2 એટીપી વપરાય છે. ત્યાર પછી આના 2 ટુકડા થયા, આના 2 ટુકડા થયા
આનું નામ છે PgAl 3 કાર્બનનું, આનું નામ છે DHAP 3 કાર્બનનું. યાદ રાખજો, આમાં પણ 3 કાર્બન અને આમાં પણ 3 કાર્બન. યાદ રાખો. બીજું કે આમાં શું જોવા મળતું હતું? 6 કાર્બન 6 કાર્બન 6 કાર્બન, અહીંયા 3 કાર્બન. હવે શું થાય છે કે PgAl જે છે, રાઈટ, એનું ચોપડી પ્રમાણે જોઈએ તો સીધું શું થયું હું તમને સમજાવું કે PgAl માંથી 3 PGA બની ગયું. તમને થાય કે આ 3 PGA એટલે શું? તો આમાં 13 BPGA, જો 13 BPGA બની ગયું. આપણે ચોપડી પ્રમાણે લખ્યું છે માટે, બાકી નીટ પ્રમાણે વચ્ચે 2 સ્ટેપ હતા, પણ આપણે ચોપડી પ્રમાણે જોઈએ તો એમાં શું છે 13 BPGA. કેમ? તો આમાં 3 કાર્બન છે આમાં, અને એક ફોસ્ફેટ છે, કેમ કે અહીંયા 2 ફોસ્ફેટ હતા. ધ્યાનથી સાંભળજો બકા, એક અહીંયા ગયો, એક અહીંયા ગયો. પહેલા કોઈ માયનો લાલ એવું વિચારતું હોય કે આ હું પહેલી વાર જ ભણું છું, આવડી જશે. બોલો આવડશે? નહીં આવડે. આ પત્તા અઠવાડિયા સુધી ચક્કર આવતા હતા. ચક્કર નતા આવતા, પણ ટૂંકમાં ચક્કર ભણ્યા હતા. સમજ્યા? તો આ એક દિવસમાં નહીં આવડે. એટલે પહેલાનો વિડીયો ના જોયા હોય તો વિડીયો જોજો, પછી આવડશે. ઓકે, બાકી નહીં આવડે. ચલો, હવે એક ફોસ્ફેટ અહીંયા હતું, પણ હવે 9 ફોસ્ફેટ આવ્યો છે. 9 ફોસ્ફેટ આવ્યો માટે આનું નામ પડી ગયું 13 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ. 13 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ. બીજું આમાં ધ્યાનથી સમજવાનું છે. એક સેકન્ડ. આમાં ધ્યાનથી સમજવાનું એ છે કે આમાં ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ એટલે CHO સમૂહ છે, જ્યારે આમાં COOH સમૂહ છે. આવું કેમ? તો પહેલા આમાં CHO સમૂહ અને આમાં COOH કેમ? તો આમાં ખાસ યાદ રાખો કે O છે 1, જ્યારે અહીંયા 2 ઓક્સિજન છે. બીજું કે આમાં ખાસ યાદ રાખજો કે આ ઓક્સિજન બહારથી ઉમેરાયો, હા, બહારથી ઉમેરાયો છે, માટે આ ક્રિયાને ઓક્સિડેશન બોલાય છે. બીજું રીઝન ઓક્સિડેશન કેમ બોલાય છે? 2 રીઝન છે. આની અંદર હાઇડ્રોજન દૂર પણ થાય છે. આ હાઇડ્રોજન દૂર થાય છે, આના લીધે પણ ઓક્સિડેશન બોલાય છે. અને હાઇડ્રોજન દૂર થાય એટલે NaDH2 મળે. આપણે ડિસ્કસ કર્યું હતું, યાદ આવ્યું? અને NaDH2 મળે બકા તો કેટલા એટીપી મળે? 3. ચલો, આ 3 એટીપી એ આધારક આધારિત બોલાય કે નહીં? હવે તો યાદ રહ્યું ને? શું હા? એક થપ્પડ મારીશ. શું હા? અલા, ઓક્સિડેટિવ આધારિત બોલાય. વોટરમિલન ઓક્સિડેટિવ બોલાય. કેમ કે સાંભળો, હું ટ્વિસ્ટેડ સવાલ પૂછીશ. હું કહીશ કે ગ્લાયકોલિસિસમાં NaDH2 મળ્યું છે, પણ આ NaDH2 કણાભ સૂત્રમાં પ્રવેશી શકતું નથી. તો શું એમાંથી 3 એટીપી મળે? ના મળે, કેમ કે આ અંદર ના જાય. તો આ NaDH2 એ F1 ના કોન્ટેક્ટમાં ના આવે. એનો અર્થ કે આ 3 એટીપી બને નહીં. સમજ્યા? ઓકે, ગુડ. તો યાદ રાખજો. આ પ્રમાણે ટૂંકમાં NaDH2 દ્વારા 3 એટીપી બને છે. ચલો આગળ જુઓ. હવે હું સવાલ પૂછું છું, તમને MCQ પૂછું છું. ઓપ્શન પહેલો ઓક્સિડેશન, બીજું ફોસ્ફોરીકરણ, ડિહાઇડ્રોજનેશન અને નન. જવાબ આપો. PgAl માંથી 13 BPGA બન્યું. આ દરમિયાન કઈ ક્રિયા થતી નથી? મેસેજ કરો મને. ABCD કઈ ક્રિયા થતી નથી? આર્યન ભાભોર, વેરી ગુડ, સાચું છે. બાકીના હાર્દિક મકવાણા, સાચું છે. ક્રિશ ખોટું, દર્શિની ખોટું, યુક્તા સાચું છે, આયુષ સોની ખોટું, હિરલ ખોટું, દિશા સોલંકી ખોટું, જો રાઘવ સાચું છે, મેઘના વેરી ગુડ, સાચું છે. જો બકા, આમાં બધી ક્રિયા થાય છે. જો
પહેલા તો ફોસ્ફેટ ઉમેરાયું. બોલો ફોસ્ફોરીકરણ ના કહેવાય? કહેવાય બકા. 21 સાચું છે. ઓક્સિજન ઉમેરાયું. ઓક્સિડેશન ના બોલાય બકા. હાઇડ્રોજન દૂર થયું. બોલો ડિહાઇડ્રોજનેશન ના બોલાય? બોલાય. મળે કઈ ક્રિયા થતી નથી. ન આવે એક પણ નહીં. બધી આવું થાય. જવાબ તમારી આંખ સામે હોય. સમજ્યા? આવું ના ચાલે પ્લીઝ. ના ચાલે. ચલો હવે આ એક સવાલ પૂછ્યો, અમે બાપો છો. એક નહીં, બે પૂછ્યા, બે ના આવડ્યા. બરાબર? ઇમ્પોસિબલ છે મને કહો. ઇમ્પોસિબલ છે તો પછી શાંતિથી જવાનું છે, ઠંડા મગજે. આવું ના ચાલે બકા. ચલો વાંધો નહીં. 1 3 BPGA માંથી આમાં એક 1 3 BPGA માંથી બની ગયું 3 PGA. એનો અર્થ કે આ ફોસ્ફેટ દૂર થયો. કઈ ગયો? તો એટીપી બનાવે. માટે આ એક એટીપી બને છે. જો +1 કરીને રાઉન્ડ કર્યું છે. આ એટીપી આધારક આધારિત. હા કે ના? હા કે ના? આ એટીપી હા. વેરી ગુડ, વેરી ગુડ. કૃષ્ણા સાચો છે. રાઈટ, આધારક આધારિત બોલાય. પછી ત્રીજા પરથી ફોસ્ફેટ બીજા પર આવી ગયું, માટે આને બોલાય 2 PGA. શું બોલાય? 2 PGA. ખુશી શાહ, તારા મમ્મીનો કોલ છે? એબસન્ટ છે ખુશી શાહ? એબસન્ટ છે ખુશી? ઓકે ઓકે ઓકે, ચલો 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 જવાબ આપો. પાણીનો અણુ ઉમેરાય. હા કે ના? હા કે ના? શું જવાબ આવે? ના. ના. વેરી ગુડ. કે પાણીનો અણુ દૂર થાય. વેરી ગુડ. પાણીનો અણુ દૂર થાય. ચલો આગળ શું બન્યું? પાયરુવેટ. પાયરુવેટ બની ગયું. રાઈટ. આમાં એક ફોસ્ફેટ હતો. પાયરુવેટમાં 0 છે. એનો અર્થ 1 નું 0 થઈ ગયું. તો ફરી એક એટીપી મળ્યો. આધારક આધારિત. સમજી ગયા? હવે એક સરસ જવાબ આપો. જવાબ આપો મને પ્લીઝ. ગ્લાયકોલિસિસમાં એક ગ્લુકોઝ વપરાય છે. શાંતિથી. ગ્લાયકોલિસિસમાં એક ગ્લુકોઝ વપરાય છે. તો વિફોસ્ફોરીકરણમાં ટોટલ એટીપી કેટલા બને? 1 2 3 પ્રાચીનો ખોટો, ક્રિસનો સાચો. વેરી ગુડ. દિવ્યા બારિયા સાચો. બાકીનો બહુ બધાનો આવ્યો જવાબ પણ ખોટો છે. જય પટેલ વેરી ગુડ. કુણાલ સાચો. આયુષ સાચો. રાઘવ સાચો. શું જવાબ આવે ખબર છે? ભલે અત્યારે ના આવડે પણ યાદ રાખજો બકા. હું ખેંચી ખેંચીને બોલું છું. રિયલી મારે બોલાય એવી હાલત જ નહીં, પણ હું બોલું છું. કેમ? તો તમારું પાવરફુલ કન્ટેન્ટ થાય. અને ભાઈ તમે ધોયેલા મોડા જેવા આમ કોઈ કામ કોઈ કામ પેરેન્ટ્સ જોડે, કોઈ ભાઈ જોડે આ શું છે? આવું ના ચાલે પ્લીઝ. ચલો શું જવાબ આવે તમને કહું. પહેલા તો તમને એ સમજાવવાનું છે કે ફોસ્ફોરીકરણ એટલે કેટલો ભાગ? કેટલો ભાગ? કુંજ. બકા 4 જવાબ આવે, 2 ના આવે. અહીંયા જુઓ, આટલેથી આટલું સ્ટેપ છે. આટલેથી આટલું એટલે કે અહીંયા સુધીનું સ્ટેપ. આ બધું શું બોલાય? ફોસ્ફોરીકરણ. ફોસ્ફોરીકરણ. સમજ્યા? પણ આની અંદર બોલાય વિફોસ્ફોરીકરણ. તો આપણે જોવાનું છે વિફોસ્ફોરીકરણ. આટલું સ્ટેપ જોવાનું છે કે વિફોસ્ફોરીકરણમાં કેટલા એટીપી મળ્યા. તો પહેલા અહીંયાથી ચાલુ કરવાનું. 1 + 1 કેટલા થયા? 2 પ્લસ આ ચક્ર 2 વાર ચાલે એટલે કેટલા આવે? 4. સમજી ગયા? ચલો તમને કોઈ પૂછે કે આ ફોસ્ફોરીકરણમાં, ફોસ્ફોરીકરણ એટલે ઉપરનું, એમાં અંતિમ એટીપી કેટલા મળે છે? જવાબ આપો આરામથી. આરામથી. અંતિમ એટીપી. ક્રિશ ખોટું બકા. આયુષ ખોટું. દિશા સાચું. ગપ્પુ નહીં માર્યું ને? હા હા હા. જય સાચું. વેરી ગુડ. 21 સાચું. સુપર. ચલો બીજા કઈ ગયા? રાજુ, કૃષ્ણા કઈ ગયા? અંજલિ, શ્રીનલ જવાબ આપવાનું રાખો. જાનવી, યુક્તા, પ્રિયાંશી. આવું ના ચાલે. આવું ના ચાલે. જવાબ આપવાનું રાખો.
મારે બધાનો જવાબ જોઈએ. પ્રાચી જવાબ કેમ નહીં આપતા? સંધ્યા આવું ના ચાલે. જો પછી હું પણ અરસ કરીશ, તમે કરશો તો હું પણ કરીશ. 2 દિવસ કામ કરી લો, પછી તમને 3 દિવસ વાંચવાનો ટાઈમ આપીશું જ. અને હમણાં ફ્રી છો ને, વાંચવાનું બકા. ચલો હવે અહીંયા જુઓ, શું જવાબ આવે? 4. કઈ રીતે 4 આવે સાંભળો. પહેલા ગણવાનું અહીંયાથી. PGAL માંથી 1 3 સુધીમાં કેટલા એટીપી મળ્યા? 3. પાછું આ ચક્ર 2 વાર ચાલે, કેમ કે DHAP એ આગળ જતા PGL માં ફેરવાય, તો આ ચક્ર 2 વાર ચાલ્યું. એટલે 3 દુ 6. 6 ઓછા 1 ઓછા 1 એટલે પાછા 2 વપરાયા. એટલે કેટલો જવાબ આવ્યો? 4. સમજી ગયા? ખબર પડવી જોઈએ. હવે ગણાને થાય કે આ ફોસ્ફેટ ઉમેરાયો, એ નહીં ગણવાનો બકા. આ ફોસ્ફેટ એ પીઆઈ છે. પીઆઈ એટલે શું? તો પોલીસ ઇન્સ્પેક્ટર નહીં, રાઈટ? સૃષ્ટિ પંડ્યા, ઓકે, પોલીસ ઇન્સ્પેક્ટર નહીં. પીઆઈ એટલે યાદ રાખો, ફોસ્ફેટ અકાર્બનિક, ઇનઓર્ગેનિક, જે જમીનમાંથી મળતું હોય કાં તો ખાવામાંથી મળતું હોય, રાઈટ? જ્યારે આ એટીપી એ એટીપી માંથી મળે છે. એટલે કે આવા એટીપી માંથી મળે છે. પેન્ટોઝ શર્કરા, નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફેટ, આને કહેવાય એટીપી. આ એટીપી કાર્બનિક એટીપી બોલાય છે બકા. સમજ્યા? આ પણ કાર્બનિક બોલાય, જ્યારે આ પીઆઈ અકાર્બનિક બોલાય. આપણે કયું ગણવાનું છે? કાર્બનિક ગણવાનું. સમજ્યા? જમીન વાળો ફોસ્ફેટ નથી ગણવાનો. બરાબર? ચલો આગળ જોઈએ. તો આ પ્રમાણે પાયરુવેટ, પાયરુવેટ જ્યારે આપણી બોડી હોય કાં તો વનસ્પતિની બોડી હોય ત્યારે કણાભ સૂત્ર હોય સુકોષ કેન્દ્રીમાં. આ પાયરુવેટ અંદર આવે છે ત્યારે એટીપી વાપરે છે. ઓકે, 1 એટીપી વાપરે છે. આવા પાયરુવેટ કેટલા હોય? 2 હોય, કેમ કે ચક્ર 2 વાર ચાલે. તો -1 અને -1, રાઈટ? -1 અને -1. આ પ્રમાણે પાયરુવેટ અંદર આવવાના લીધે, એક પાયરુવેટ અંદર આવે તો 1 એટીપી વપરાય. હવે પાયરુવેટ અંદર આવી ગયો છે, ધ્યાનથી જોજો. આ પાયરુવેટ નું શું થાય છે? ડીડી પ્રક્રિયા થાય છે. ડીડી પ્રક્રિયા એટલે શું? ડી કાર્બોક્સિલેશન, CO2 દૂર થાય છે. માટે આમાં પાયરુવેટમાં 3 કાર્બન હતા બકા. અહીંયા 3, અહીંયા 3, અહીંયા 3, અહીંયા 3, અહીંયા 3. જ્યારે CO2 દૂર થયો માટે 2 કાર્બનનો એસિટેટ મળે છે. 2 કાર્બનનો એસિટેટ મળ્યો. બીજું સહેજ મોટા અક્ષરે લખું છું, 2 કાર્બનનો એસિટેટ મળ્યો, રાઈટ? યાદ રાખો, અહીં 3 કાર્બન હતા, અહીં 2 થઈ ગયા. પછી ડિહાઇડ્રોજનેશન એટલે કે હાઇડ્રોજન દૂર થયો, એટલે કે NaDH2 મળ્યું. એટલે કે 3 એટીપી મળે છે. કેટલા મળ્યા? 3 એટીપી મળ્યા. યાદ રાખજો. બીજું, આ જે એસિટેટ છે, ધ્યાનથી સાંભળજો. આ એસિટેટ 2 કાર્બનનો હતો. આની સાથે 4 કાર્બનનો એક અણુ જોડાય છે, જેનું નામ છે OAA, ઓક્ઝેલો એસિટિક એસિડ. અને 4+2 જોડાઈ, 4+2 જોડાઈ 6 કાર્બનનું સંયોજન બનાવે છે, જેને બોલાય છે સાઇટ્રેટ. જેને બોલાય છે સાઇટ્રેટ. યાદ રાખજો, 6 કાર્બનનું સંયોજન, જેને બોલાય છે સાઇટ્રેટ. આ જે સાઇટ્રેટ છે કઈ રીતે બન્યો? તો આમાં જે પાણીનો અણુ ઉમેરાય છે, યાદ રાખજો, ઉમેરાય તો રાઉન્ડ કરવાનું, દૂર થાય તો ત્રિકોણ કરશું. આપણે આ રીતના સમજશું. હવે મને જવાબ આપો કે ક્રેબ્સ ચક્રનું બીજું નામ શું? જવાબ આપો. ક્રેબ્સ ચક્રનું બીજું નામ શું? બીજું નામ શું? ના, પહેલા એસિટેટ આવે બકા. હું તમને સમજાવું છું. જય, વેરી ગુડ. TCA. જય, મને કહો TCA નામ કેમ આપ્યું? ખબર છે? TCA નામ કેમ આપ્યું? શ્રેયા શર્મા, પટેલ કરિશ્મા, CTA કે CTA સિટી મારવાની છે? ઓકે, તો TCA કેમ આપ્યું? હા, વૈજ્ઞાનિકના લીધે નહીં. ઓ પ્રભુ, વૈજ્ઞાનિકને લીધે નહીં. તમે યાર જબરા છો. અલા, આ ક્રેબ્સ ચક્રમાં સાઇટ્રેટ એ પહેલી નીપજ મળી, અને સાઇટ્રેટની અંદર સાઇટ્રેટના બંધારણમાં 3
કાર્બોક્સિલ સમૂહ છે માટે ટ્રાય કાર્બોક્સિલિક એસિડ ચક્ર, રાઈટ, જેનું બીજું નામ છે ક્રેબ્સ ચક્ર, રાઈટ, યાદ રાખો જેનું નામ છે ક્રેબ્સ ચક્ર, ભૂલાય ના. આ ગ્લાયકોલિસિસ નું ચક્ર શું? EMP, એમ્બડેન મેયરહોફ પરનાસ પાથવે, એમ્બડેન મેયરહોફ પરનાસ પાથવે, રાઈટ, એને ગ્લાયકોલિસિસ પણ બોલાય છે. અને ગ્લાયકોલિસિસ નું ત્રીજું નામ પણ છે. આ ગ્લાયકોલિસિસ એ આપણામાં પણ થાય અને જે કોષ જે કોષમાં ઓક્સિજન ન મળતો હોય એમાં પણ થાય. સમજ્યા? એટલે કે જારક અને અજારક બંનેનો સામાન્ય તબક્કો. સમજી ગયા? સમજી ગયા? જારક અને અજારક બંનેનો સામાન્ય તબક્કો. કેટલા વાગે હું જોઈ લઉં છું. મેં આજે પેરેન્ટ્સ ને બોલાયા છે. ઓકે, ચલો, હજુ તો બહુ વાર છે. સરસ સરસ સરસ. ચલો સાંભળજો. આજે મારે ઇંગ્લિશ મીડિયમની બેચ નથી, પણ મેં આજે બોલાયા છે. સારું સાંભળજો. તો જારક અને અજારકનો કોમન તબક્કો એટલે EMP બોલાય છે. હવે ધ્યાનથી જોજો કે આ સાઇટ્રેટ, રાઈટ, સાઇટ્રેટ 6 કાર્બનનું છે. ઓક્ઝેલો એસિડિક એસિડ. હા, તમે કીધું કે આ એસિડેટ. અચ્છા, તમે એવું કહેવા માંગતા હતા. એટલે કોઈકે મેસેજ કર્યો કે સર પહેલા તો એસિડાઇલ કોએન્ઝાઇમ બને, એટલે મેં કીધું પહેલા તો એસિડેટ જ બને, પણ એસિડેટ પછી આની અંદર એસિટાઇલ કોએન્ઝાઇમ એ બને. સમજ્યા? એટલે તમારી એ વાત સાચી. હવે એસિટાઇલ કોએન્ઝાઇમ એ સાથે આ જોડાયો. કોણ જોડાયો? OAA. અને શું બનાવે? સાઇટ્રેટ બનાવે. સમજી ગયા? એટલે આ વાત તમારી સાચી, પણ પહેલી નિપજ તો એસિટેટ જ છે. એસિટેટ જ છે. હવે મને જવાબ આપજો કે ઘણાને ખબર નથી. ચલો, એસિટેટ અને એસિટાઇલ કોએન્ઝાઇમ એ વચ્ચે ઓથલીલની કઈ પ્રક્રિયા? જવાબ આપો. ઓથલીલની કઈ પ્રક્રિયા? જવાબ આપો, મેસેજ કરો. આ બધું સ્માર્ટ વર્ક કહેવાય બકા. આવી બધી બુદ્ધિ વિકાસ કરશો ને તો આગળ જોબમાં એ કામ લાગશે. વેરી ગુડ. સુયોગ સાચું છે બકા. સુયોગ વેરી ગુડ. ઇક્વીનું પણ સાચું, દક્ષિતાનું પણ સાચું છે, ક્રિસનું પણ સાચું છે. જાનવી વેરી ગુડ. જાનવી સોલંકી વેરી ગુડ. સાચું છે. 11મા વાળી જાનવી, 12મા વાળી નહીં. ઓકે, હેમાંગી બોલો બકા. હેમાંગી ફટાફટ. ઓકે ઓકે, ચલો જો શું આવે? લાઇગેજીસ. શું આવે? લિગેજીસ કાં તો લાઇગેજીસ. શું આવતું હતું? હું અહીંયા લખું છું, યાદ કરો. એસિટેટ માંથી એસિટાઇલ કોએન્ઝાઇમ એ બને ત્યારે આમાં કોણ ઉમેરાતું હતું? કોએન્ઝાઇમ એ. તમને થાય કોએન્ઝાઇમ એટલે શું? સહ-ઉત્સેચક. તમને થાય સહ-ઉત્સેચક એટલે શું? તો અહીંયા જે એક ઉત્સેચક વપરાય છે એને મદદ કરતા એને બોલાય કોએન્ઝાઇમ. મને કોઈક સપોર્ટ કરતું હોય તો એ મારો કોપરેટ બોલાય, કોઓપરેટ, રાઈટ. તો એમ આ અહીંયા કોએન્ઝાઇમ બોલાય. અહીંયા ઉત્સેચક કયો છે? તો એસિટાઇલ કોએન્ઝાઇમ એ સિન્થેટેઝ. એસિટાઇલ કોએન્ઝાઇમ એ સિન્થેટેઝ, રાઈટ. અને આ એન્ઝાઇમને મદદ કરે છે માટે કોએન્ઝાઇમ બોલાય. પાછા કોએન્ઝાઇમ અલગ અલગ પ્રકારના છે, એમાં અહીંયા કોએન્ઝાઇમ એ છે. સમજી ગયા? માટે બની ગયું એસિટાઇલ કોએન્ઝાઇમ એ. ઓકે, ચલો. હવે સાઇટ્રેટ બની ગયું. સાઇટ્રેટ પછી બોલી જવાનું આઇસોસાઇટ્રેટ. બોલી જવાનું આઇસોસાઇટ્રેટ. સાઇટ્રેટ પછી આઇસોસાઇટ્રેટ. પણ એની ઉપર કુલ વર્ડ કયો? એસી. એસી યાદ કરો. એસી એટલે શું? યાદ કરો. એ સી ઊંધું લખવાનું. સીસ એકોનિટિક એસિડ. સીસ એકોનિટિક એસિડ યાદ રાખો. સીસ એકોનિટિક એસિડ, રાઈટ. અહીંયા શું થાય? અહીંયા પાણી ઉમેરાયું, અહીંયા પાણી દૂર થાય. યાદ રાખો. અને થોડું આમ લખું છું. સીસ પાણી દૂર થયું. યાદ રાખો.
પાણી દૂર થાય તો ત્રિકોણ કરીશું. પાછું પાણી ઉમેરાયું, રાઉન્ડ કરીશું. આઇસોસાયડ્રેટ નીચે પણ ઠંડુ ઠંડુ વર્ડ હતું. ઠંડુ ઠંડુ એટલે ઓસ, યાદ આવ્યું ને? ઓકે. ઓક્ઝેલો ફોર ઓ સ એટલે સક્સિનેટ. કૃષ્ણા પ્રજાપતિ એબસન્ટ છે. ઉભા રહો દેવેશ સર, પૂછું. કૃષ્ણા પ્રજાપતિ એબસન્ટ છે? એબસન્ટ છે, ફટાફટ રિપ્લાય કરો. કૃષ્ણા પ્રજાપતિ ઓકે પ્રેઝન્ટ છે. દેવેશ સર એ પ્રેઝન્ટ છે. હા, 3-4 કૃષ્ણ હશે એટલે કન્ફ્યુઝ હશે. એ 26 નંબર. હા, ઓકે. ચલો, તો આ ઓક્ઝેલો સક્સિનેટ છે. એની અંદર ક્રિસનો જવાબ આવી ગયો. ડિહાઇડ્રોજનેશન થાય. આમ 3 એટીપી મળે. કેટલા એટીપી મળે? 3 એટીપી મળશે. તો આટલું યાદ રાખજો. આ 3 અહીંયા લખું છું એટલે તમને ક્લિયર રહે. 3 એટીપી અહીંયા મળતા હોય છે. ચલો બીજું, આ 3 એટીપી મળ્યા, આની અંદર કયા હોય? ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ વાળા. કયા બોલાય? ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ વાળા બોલાય. ચલો, ઓક્ઝેલો સક્સિનેટ, રાઈટ? એના પરથી પછી ડીકાર્બોક્સિલેશન થયું, CO2 દૂર થાય છે. મળે શું બને છે? આલ્ફા કીટો ગ્લુટ્રેટ. આલ્ફા કીટો ગ્લુટ્રેટ 5 કાર્બનનું છે. કેમ કે અહીંયા 3 કાર્બન હતા. જો 3 કાર્બન, અહીં 2 + 4 6 પણ અહીંયા 5, કેમ કે અહીંયા CO2 દૂર થાય છે. આલ્ફા કીટો ગ્લુટ્રેટ. આ આલ્ફા કીટો ગ્લુટ્રેટ માંથી પાંડવ પ્રક્રિયા થઈ. યાદ રાખજો, અને અહીંયા લખી દઉં છું. પાંડવ પ્રક્રિયા થઈ અને અહીંયા મળે છે સક્સિનેટ. તમને થાય પાંડવ પ્રક્રિયા કેમ? તો બકા યાદ રાખજો, આની અંદર ડી કાર્બોક્સિલેશન થયું એટલે CO2 દૂર થયો. ત્યાર પછી ડિહાઇડ્રોજનેશન થયું, NaDH2 મળ્યું, એટલે કે 3 એટીપી મળે છે. યાદ રાખો, દેખાય છે ને અહીંયા સુધીનું? 3 એટીપી મળે છે. અને પછી યુધિષ્ઠિર અને ભીમ યુદ્ધમાં ગયા. પછી એક નીપજ મળી, રાઈટ? કઈ નીપજ? તો તમને યાદ હોવી જોઈએ, સક્સિનાઇલ કોએન્ઝાઇમ એ. સક્સિનાઇલ કોએન્ઝાઇમ એ, યાદ રાખો. સક્સિનાઇલ કોએન્ઝાઇમ એ યાદ રહેશે ને બકા? તો આ પ્રમાણે સક્સિનાઇલ કોએન્ઝાઇમ એ બને છે, રાઈટ? ટૂંકમાં બે પ્રક્રિયા થઈ અને પછી આ નીપજ મળે છે. હવે 3 પ્રક્રિયા બાકી રહી કે પાંડવ 5 હતા, યુધિષ્ઠિર ભીમનું કામ પતી ગયું. હવે પાણીનો અણુ ઉમેરાય છે અને ઉમેરાય એટલે રાઉન્ડ કરીશું, રાઈટ? સાથે સાથે અહીંયા એક બીજી પ્રક્રિયા થાય છે જેમાં જીટીપી વપરાય છે. જીટીપી એટલે શું બકા? 3 ફોસ્ફેટ હતા, એમાંથી એક ફોસ્ફેટ અહીંયા દૂર થઈ ગયું છે, જે આ એડીપી સાથે જોડાય અને શું બનાવે છે? તો એટીપી બનાવે છે. શું બનાવે છે? એટીપી. એટલે અહીંયા બને શું? એટીપી, રાઈટ? આમ એડીપી માંથી એટીપી બને છે. એડીપી માંથી એટીપી બન્યું. એટલે આ 3 પ્રક્રિયા કઈ? પાણી ઉમેરાયું, જીટીપી વપરાયું અને એટીપી બને છે. બોલો, આ એટીપી ઓક્સિડેટિવ આધારિત, હા કે ના? શું હા? અલા એક શું બોલાય બકા? આ ચડ્યું છે 12મા વાળાઓને. આવું ના ચાલે બકા. હે 12મા વાળા, હજી 6 મહિનાની વાર છે. હા, ચલો શું આવે? હા, આધારક આધારિત બોલાય, પ્લીઝ. ચલો, હવે આ સક્સિનેટ બની ગયું છે. સેના બોલતા સ બોલજો, સેના બોલતા, નહીતર પાપ લાગશે. એવું પાપ લાગશે ને કે માર્ક આવતા હશે તો એ નહીં આવે. આ વખતે એવું થયું છે, મારે નામ નથી આપવું, પણ 2 છોકરા હતા, 2 સ્ટુડન્ટ હતા, જે મારા લેવલે 450 ના લેવલના હતા. ચાલે 450 ના, પણ એમનું કર્મ એમને નડી ગયું છે. નામ નથી આપવું. મેં એમને 10 વાર કીધું. પહેલા તો મેં કીધું સદબુદ્ધિ રાખો તો 400 ના 500 જશો. એમનું એટલું પાવર ને 1 સેકન્ડમાં જવાબ આપતા હતા, રાઈટ? 1 સેકન્ડમાં, બાય ગોડ, રિયલી એ બહુ સુપર
હાઈએસ્ટ ફાસ્ટ જવાબ આપતા હતા, બરાબર. એમાં રિયલી એટલે વસ્તુ નડી જશે, પરીક્ષા હશે ને, છેવટે રડતા નહીં આવડે, છેવટે એના લગભગ 350 જેવા છે, પતી ગયું. 350 એટલે પૂરું. આયુર્વેદિકમાં ચાન્સ ખરા, બરાબર, બાકી પૂરું. કશું ડેન્ટલ ફેન્ટલ કશું જ ના મળે. થોડુંક સીધો રહ્યો હોત, થોડાક સારા સંસ્કાર રાખ્યા હોત, તો અત્યારે MBBS માં જતો કે નહીં. રિયલી કહું છું, સાચું ઉદાહરણ છે. આઈ એમ નોટ ગપ્પા મારિંગ, બરાબર, રિયલ ઉદાહરણ છે, બરાબર. પણ શું એને ખબર પડે તો પાછું ખરાબ લાગે એને, એટલે મારે નામ ના બોલાય. બોયમાં જ હતા, બરાબર. અને એની રિલેટેડ છોડો, વાત જ નહીં કરવી. પણ જો બકા, હું તમને કે દુનિયામાં કોઈ પણ વસ્તુને જોઈ અને ખરાબ વિચારું તો મને પાપ લાગે છે. ઇવન ધારો કે હું કોઈ વ્યક્તિ હેન્ડીકેપ હોય, એને જોઈને એમ વિચારું ને, અમુક વાર અમુકને જોઈને હસવાની આદત હોય, પણ એ એવું કરો ને તો એનું ફળ તમને મળે છે. ધારો કે કોઈકને તકલીફ છે, કોઈકને વાડ નથી, ચલો, તો તમે ઉડાવતા એ બોડિયો આવ્યો, તો એનું ફળ મળે જ બકા, ઓલવેઝ, બરાબર. કદાચ તમને થાય કે હું તો બહુ સીધો છું, તો હું ડોબો કેમ છું, મને કેમ ફળ મળ્યું, એ ગયા જન્મનું હોય. સમજી ગયા, સમજી ગયા. એટલે ઘણાને આ જન્મનું હોય, ઘણાને ગયા જન્મનું હોય, અને કોઈ પરિપૂર્ણ ના હોય, રાઈટ, કોઈ 100% ના હોય. સમજી ગયા. એટલે ઇન શોર્ટ, 100% હોય કે 50% હોય, બી પ્યોર. હું એકલું ભણવાનું નહીં શીખવાડું, બી પ્યોર. પ્યોર હશો ને તો તમારી લાઈફ બેસ્ટ હશે, બરાબર. પ્લીઝ સાચવજો. ચલો, તો આ પ્રમાણે સક્સીનેટ બની ગયું. હા, આપણે ક્યાં હતા? ઓકે, સક્સીનેટ માંથી હું તો તમને મજાક માટે અમુક વાર બોલતો હોઉં છું, સેના બોલો, ફલાણું ઢીકણું, બરાબર. ચલો, સક્સીનેટ માંથી બની ગયું FM. FM એટલે ફિમરેટ અને મેલેટ, ફિમરેટ અને મેલેટ. ચલો, શું થાય? પાણીનો અણુ ઉમેરાયો, ઉમેરાયો કે નહીં? યસ, ઉમેરાયો. પછી આમાંથી ડિહાઇડ્રોજનેશન થાય, 2H પ્લસ મળે, એટલે FADH2 મળે. FADH2 દ્વારા 2 ATP મળે, અને એમ પછી ડિહાઇડ્રોજનેશન થાય, NADH2 દ્વારા 3 ATP મળે. કેટલા ATP મળે? 3. અહીંયા કેટલા હતા? 2. સમજ્યા? તો હવે મને કહો, આ FADH2 વાળા ATP આધારક આધારિત, હા કે ના? ના. સરસ. હવે માથા ધૂણાયા તમે. ના. શું આવે? ઓક્સિડેટિવ આધારિત, બરાબર. પ્લીઝ યાદ રાખો. તો આ પ્રમાણે ક્રેબ્સ ચક્ર છે. હવે તમને 2 દાખલા આપીશ અને બંને સાચા પડવા જોઈએ, તમારું કામ પૂરું. ઓકે, બંને સાચા પડ્યા તો તમારું નીટનું આખું ચેપ્ટર 14 આવડી ગયું, સમજી લેજો, બરાબર. પ્લીઝ સ્ટાર્ટ કરું છું. એક ગ્લુકોઝ માંથી તમારા શરીરમાં સક્સીનેટ સુધીમાં અંતિમ એટીપી કેટલા મળે? સક્સીનેટ સુધીમાં અંતિમ એટીપી કેટલા મળે? સ્ટાર્ટ. વિચારવાનું ચાલુ કરી દો. આ તમારી સામે ઓપ્શન છે. જબરજસ્ત, જબરજસ્ત, જબરજસ્ત. રાજકુમાર સાચું છે. વેરી ગુડ. રાજ સાચું છે. ઓકે, બહુ બધાનું સાચું છે. ગુડ. જો એક કોલ હતો, અવાજ આવે છે ને મારો? અવાજ આવે છે ને મારો? ઓકે, એક કોલ હતો, પેરેન્ટ્સ આવે છે. ઓકે, જુઓ 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 શું જવાબ આવે સાંભળી લેજો, સાંભળી લેજો. 2 જ દાખલા આપીશ, પણ બંને પરથી ફાવવું જોઈએ. પહેલા અહીંયાથી ચાલુ કરવાનું. 3, 4, 5 ને 3, 8, 9, 10, 11, 12, 13, 14, 15. બસ પતી ગયું. 15 દુ 30, 30 ઓછા 2 28. પણ જવાબ 28 ના આવે. કેમ? કેમ? વેરી ગુડ. કેમ કે આ સુકોષ કેન્દ્રી છે, તમારી બોડી,
માટે 2 એટીપી વપરાય, માટે જવાબ આવે 26. શું આવે? 26. સમજી ગયા? ચલો, આનથી હાર્ડ નહીં આવે પણ 100%, 100% નહીં આવે, ડોન્ટ વરી. ઓકે, ચલો જવાબ આપો. હા દેવેશ સર, દિશા સોલંકી વાતો કરે છે. હું કહી દઉં, દિશા સોલંકી વાતો કરે છે. નો, નો ટોક, નો ટોક. કહી દીધું. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, જવાબ આપજો. ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ માંથી આદિકોષમાં એટલે કે બેક્ટેરિયામાં મેલેટ સુધીમાં કેટલા એટીપી બને? આરામથી. મેલેટ સુધીમાં કેટલા એટીપી બને? આરામથી. આ તમારી સામે ઓપ્શન છે. જોઉં છું કોના સાચા પડે છે. જો બહુ બધાનો ખોટો છે. તમે શું યાર, જો આવું ના ચાલે. હમણાં જ આ પતે એટલે મને 3 સવાલ બનાવીને મોકલો. આવા જ પ્લીઝ 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 પ્લીઝ. ચલો અહીં જુઓ શું આવે જવાબમાં. સાંભળો અહીંયા જુઓ પ્લીઝ. અહીંયાથી ચાલુ કરો. ત ગળે 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17. આ ગણવાનો ને. 17 દુ કેટલા? 34. 34 ઓછા 1. કેમ કે 34 ઓછા 1 કરવાના. કેમ કે અહીંયા ફ્રુક્ટોઝ માંથી ફ્રુક્ટોઝ 1,6 ફોસ્ફેટ બનાવવા પડશે. રાઈટ? એટલે 34 ઓછા 1 એટલે જવાબ આવે 33. ગણા કે 31 ના આવે? ના, કેમ કે આદિકોષ છે. કણાભ સૂત્ર ના હોય બકા, માટે જવાબ આવે 33. કણાભ સૂત્ર ના હોય એટલે પાયરુવેટ ને અહીં 2 એટીપી નહીં વાપરવા પડે. સમજ પડી? આવું ના ચાલે. ઓકે, કોના બંને સાચા પડ્યા? મેસેજ કરો યસ એવું. આયુષ એકવી, ગુડ. પછી પંડ્યા સૃષ્ટિ, ઓકે, દ્રષ્ટિ, જય, પ્રણવ, પ્રિન્સ, સ્વાતિ, શ્રેયા શર્મા. ઓકે, બહુ બધા છે, બહુ બધા. હું થાકી ગયો બોલીને. ચલો મળીએ, આવજો.